यत पंग परिस्पंदे विश्वं वेतद्व्यवस्थितं श्रीमान सोयम स्वामीनारायणो विजयतेतरम। बोलो स्वामीनारायण भगवान। हरि कृष्ण महाराजनी जय। We have listened to importance of Vachanamrit by Sadhu Krishna Vallabhdas. He told to us that we have most necessary in Vachanamrit in our life. More and more need to necessary Vachanamrit is our life. He said to us, all devotees should read Vachanamrit every day. Otherwise, we have no knowledge without reading Vachanamrit. So, more and more congratulations for Sadhu Krishna Vallabhdas and loudly clapping. ભક્તવત્સલ સ્વામીએ કીધું કે આ ઇંગ્લિશ સમજાય નહીં, બહુ સ્પીડી છે, પણ ઇંગ્લિશ લેંગ્વેજ છે એ સ્પીડી લેંગ્વેજ છે. આપણે એરપોર્ટની અંદર જે બધા પ્લેનમાં ગયા હોય, ફોરેન ગયા હોય, એ બધાને ખબર છે. એ આપણે નોર્મલી પ્રશ્ન પૂછતા હોય, પણ એટલા બધા સ્પીડી પૂછતા હોય ને કે આપણે ઘણી વખત કન્ફ્યુઝ થઈ જતા હોય. અને ઘણી વખત તમે ન્યૂઝ જોતા હોય તો એટલું બધું એ સ્પીડી બોલતા હોય તે કન્ટિન્યુઅસ તમે 4-6 મહિના સુધી હિયરિંગ કરો ત્યાર પછી એ આપણને સંભળાય છે. એટલે શ્રીજી મહારાજની પરાવાણી એ વચનામૃત, એમાં એમનો કહેવાનો જે આશય એ હતો કે વચનામૃત છે એ સ્વામિનારાયણ ભગવાનની પરાવાણી છે, દરેકે વાંચવું જોઈએ રોજ. અને ગુરુદેવ જોગી સ્વામી મહારાજ એના એ માસ્ટર હતા. વર્તમાન કાળે ગુરુદેવ સ્વામી એ પણ વચનામૃતનું આધ્યાત્મિક રહસ્યમય જ્ઞાન ધરાવે છે. અને વચનામૃતની જે સંખ્યા કેટલી છે એ વિશે આપણને ઇંગ્લિશમાં સંભળાયું. તો હવે આજના પ્રવચનમાળાને આગળ ધપાવતા ગઈકાલે 197મી વચનામૃત જન્મ જયંતિ હતી. 197 ને તો 76માં 200 નહીં આવે. $197 વર્ષ પૂરા થયા. 198મી જન્મ જયંતિ ગઈકાલે હતી. માવદાન કવિની રચનામાં પણ આપણે વચનામૃત સાંભળ્યું. ઇંગ્લિશમાં પણ વચનામૃતની મહત્તા આપણે સાંભળી. અને પ્રથમનું જે વચનામૃત એને વિશે ઘણીવાર 4 પ્રશ્નો ઉપર વાતો ઘણીવાર આપણે સાંભળી ગયા છીએ. એમાં સ્વામીએ ગત વર્ષે એવો આશીર્વાદ આપેલો વચનામૃત જયંતિએ કે પહેલાં વચનામૃતનો છેલ્લો પ્રશ્ન એ આપણા જીવનની અંદર જો યથાર્થ સમજાઈ જાય તો 4 પ્રશ્નો છે એ આપણા જીવનની અંદર ચરિતાર્થ થઈ જાય. અને વચનામૃત એક સંપ્રદાયનો એવો ગ્રંથ છે વાલા ભક્તો કે જે વાંચે બધાય પણ વાતો કોઈ ન કરી શકે. કારણ કે પહેલું વચનામૃત છે એ કૃપા વાક્ય વચનામૃત છે. અને વાંચ્યા પછી, યાદ રાખ્યા પછી સમજવાનું તો આવા સત્પુરુષો હોય એના મુખ થકી આપણે જ્યારે શ્રવણ કરીએ ત્યારે આપણને વચનામૃત સંભળાય છે. ગુણાતીતાનંદ સ્વામીએ બીજા પ્રકરણની 12ની વાતમાં સાહેબ એવું કીધું છે કે મહારાજને પુરુષોત્તમ જાણ્યા સિવાય અક્ષરધામમાં જવાય નહીં અને બ્રહ્મરૂપ થયા વિના મહારાજની સેવામાં
રહેવાય નહીં. ત્યારે શિવલાલભાઈએ પ્રશ્ન પૂછ્યો છે કે પુરુષોત્તમ કેમ જાણવા અને બ્રહ્મરૂપ કેમ થવાય? ત્યારે મહારાજે ત્યાં છેલ્લાના 38ના વચનામૃતની વાત કરી છે, મધ્યના 9મા વચનામૃતની વાત કરી છે. અને મહારાજ સ્વામી કે બ્રહ્મરૂપ તો આવા સાધુને બ્રહ્મરૂપ જાણીએ, એનો મન કર્મ વચ્ચેને કરી અને સમાગમ કરીએ તો આપણે બ્રહ્મરૂપ થઈએ છીએ. અને એ જ સમયે કોઈ હરિભક્તોએ 4-5 વચનામૃત વાંચ્યા. પ્રથમનું 23મું, મધ્યનું 30મું, 45મું, અમદાવાદનું 2જું અને 3જું. આ વચનામૃત સાંભળી અને ગુણાતીતાનંદ સ્વામી આમ ટેકો દઈને ગાદીએ બેઠા હતા અને ઊભા થઈ ગયા. અને સ્વામીએ કીધું કે ફેર વાંચો. રિટર્ન વચાવ્યા. અને પછી સ્વામીએ કીધું કે આ વચનામૃત સાંભળતા જાણે એમ થાય છે કે ગમે એવો ભગવાનનો અવતાર હોય, આચાર્ય હોય કે ગમે તે હોય, પણ આમ કર્યા વિના છૂટકો નથી. તે ઉપર નિજાત્માનમ બ્રહ્મરૂપ એ શ્લોક બોલ્યા. એમાં જે પ્રથમનું 23મું વચનામૃત છે, કારણ કે વચનામૃતની અંદર જે વાતો છે, જે સ્વામિનારાયણ ભગવાને રહસ્યમય જ્ઞાન સિદ્ધાંત એનું પ્રવર્તન કર્યું છે, તો પ્રથમનું 23મું વચનામૃત પણ કૃપા વાક્ય છે, પ્રથમનું 1લું વચનામૃત પણ કૃપા વાક્ય છે. અને ગુણાતીતાનંદ સ્વામીએ બીજા પ્રકરણની 12મી વાત જે કરી છે એ પણ પરસોત્તમભાઈ સ્વામીએ પોતે વાત કરી છે, કૃપા વાક્ય છે. મહારાજ કે વાસુદેવ મહાત્મ્ય નામે જે ગ્રંથ તે અમને અતિશય પ્રિય છે, કારણ કે એમાં ભગવાનના ભક્તને ભગવાનને ભજવાની રીતિ બતાવી છે. આટલી વાત કરી અને સ્વામિનારાયણ ભગવાન હવે બહુ મહત્ત્વની, આપણા જીવનમાં સમજ્યા જેવી, આપણા જીવનમાં ઉતાર્યા જેવી વાત ભગવાન હવે શરૂઆત કરે છે. આ વચનામૃત છે એ બ્રહ્મરૂપ થવાનું 1લું વચનામૃત છે. તો એને વિશે સ્વામિનારાયણ ભગવાન કહે છે કે ભક્ત પણ 2 પ્રકારના છે. એમાં એક ભક્ત એમને ભગવાનનો નિશ્ચય યથાર્થ છે, પણ એ દેહાત્મ બુદ્ધિ શ્રોતો ભોજન કરે છે. આ 1લા નંબરનો ભક્ત, એટલે આમાં ભગવાને બતાવ્યો છે એમ 1લા નંબરનો, ઓમ નહીં. અને બીજો જે ભક્ત છે એ જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ, આ 3 દેહથી પર એવું પોતાનું સ્વરૂપ માને અને આત્મસત્તા રૂપે રહી અને ભજન કરે. અને પછી એ ભજન કરતો થકો જે સ્વરૂપનું પોતે ધ્યાન કરે છે, ભજન કરે છે, એ સ્વરૂપ એને અતિશય પ્રકાશે યુક્ત ભાષે. અને એ પ્રકાશની વિશે જે મૂર્તિ ભગવાનની પ્રત્યક્ષ છે એને પણ એ પ્રત્યક્ષ નિહાળે. એક તો આવી સ્થિતિવાળો છે. આટલી વાત કરી અને સ્વામિનારાયણ ભગવાન પાછા જે 1લા ભક્તની વાત કરી એના ઉપર આવી જાય છે. મહારાજ કે જો આવી સ્થિતિ ન થઈ હોય, કેવી? તો કે 3 દેહથી પર, 3 અવસ્થાથી પર, એટલે બ્રહ્મરૂપ થવાની ભૂમિકા એ 3 શરીર, 3 અવસ્થા, 3 ગુણ, આ જે કાંઈ માયાનું ટોળું છે એનાથી આપણે રહિત થવું પડે. અને એનાથી રહિત થઈએ તો જ આપણને બ્રહ્મરૂપની ભૂમિકા પ્રાપ્ત થાય છે. પછી મહારાજ કે આવી સ્થિતિમાં જો બ્રહ્મા નહોતા વર્તતા તો બ્રહ્માને પણ મોહ લાગ્યો, ઇન્દ્ર ચંદ્રાદિકને કલંક લાગ્યા, અને બીજા પણ જે હતા એને નારદજીનું દૃષ્ટાંત આપ્યું છે કે નારદજી પણ જો આવી સ્થિતિમાં નહોતા તો એને પણ પરણવાનું મન થયું હોય. આવી વાત શ્રીજી મહારાજે કરી છે. અને આ કલંકો લાગ્યા એ બધા કેવા છે? તો કે શ્રીજી મહારાજે જે 1લી વાત કરી કે દેહાત્મ બુદ્ધિ સોતો જે ભક્ત ભજન કરે છે એને આવા બધા વિક્ષેપો આવે છે. અને બ્રહ્મા, ઇન્દ્ર અને શિવ, બ્રહ્મા ભૂલા તન યાતન જોઈ રે, તેણે ખરી લાજ વળી ખોઈ રે,
શિવ મોહિની જોઈ મન મોયું રે, તેણે જોગ કળા બળ ખોયું રે, ઇન્દ્રયહલ્યા રૂપ નિહાળી રે, થયો ભ્રષ્ટ હતો ભાગ્યશાળી રે. આ ત્રણેયને જે કલંક લાગ્યા એ નિષ્કુળાનંદ સ્વામીએ પુરુષોત્તમ પ્રકાશમાં લખ્યું છે. હવે કલંક શા માટે લાગ્યા? તો કે એ દેહાત્મ બુદ્ધિ, એનો દેહ ભાવ છે, અવસ્થાના ભાવ છે, શરીરના ભાવ છે, એ ટળ્યા નહોતા. આપણે સંતો અવારનવાર વાતો કરે છે કે મહારાજના વખતમાં એક સાધુએ ઉપવાસ કરેલો અને મહારાજ એમના ઉપર રાજી થયા અને મુક્તાનંદ સ્વામીને એમ કીધું કે સ્વામી કે સાધુરામે ઉપવાસ કર્યો છે, અમે એમના ઉપર રાજી થયા છીએ, માટે એને થાળની પ્રસાદી આપવી છે, એને બોલાવો. ત્યારે સાધુને મુક્તાનંદ સ્વામીએ કીધું કે તમને મહારાજ બોલાવે છે, થાળની પ્રસાદી આપવી છે, તમારા ઉપર રાજી થયા છે. ત્યારે એ સાધુએ શું વિચાર કર્યો કે મારી માયા ભગવાનના થાળમાં પ્રવેશ કર્યો. એ કે આજે મારે ઉપવાસ છે અને આજે જ મને ભગવાને પ્રસાદીનું કીધું. આ ઉપવાસ કર્યો તો એ દેહાત્મ બુદ્ધિ શોતો ઉપવાસ કર્યો હતો. એ કરી ભગત હતા. એ કે હું મંદિરમાં ધર્માદો લઈને ગયો તો સાધુએ મને ખીચડી કઢી જ ખાવા આપ્યા, બીજું કાંઈ ના આપ્યું. તો હું સારું સારું જમવા માટે ધર્માદો લઈને ગયો તો. આવો વિચાર શા માટે થયો? તો કે દેહાત્મ બુદ્ધિ હોતા. અને દેહાત્મ બુદ્ધિવાળા ભક્તો આ વચનામૃત બ્રહ્મરૂપ થવાનું એ તમને પણ લાગુ પડે છે, અમને બી પણ લાગુ પડે છે. તો દેહાત્મ બુદ્ધિ હતી એટલે એવો એને ભાવ થયો કે સાધુએ મને ખીચડી કઢી ખવડાવ્યા. ભાઈ તને નહોતા ખવડાવ્યા, બધાને એ જ ખવડાવ્યું હતું એમ. પણ દેહાત્મ બુદ્ધિ હતી એટલે એને એમ થયું કે મને આવું ખવડાવ્યું. પણ જો એ દેહાત્મ બુદ્ધિ ટળી ગઈ હોય તો એને કોઈ દિવસ સંશય થાય નહીં. અને દેહાત્મ બુદ્ધિ બધાએ ટાળવી. ઘણા એવો અફસોસ કરતા હોય ને કે અમે ફલાણા મંદિરે ગયા હતા, અમને ઉતારો સારો ન આપ્યો, અમે આટલી સેવા કરતા હતા, અમને સભામાં હાર ન પહેરાવ્યો, કે હું આટલી આમ સેવા કરું છું તો મને કોઈ દી પ્રસાદીનું પડીકું ન આપ્યું. આવા જે વિચારો ભક્તો થાય છે એ આપણી દેહાત્મ બુદ્ધિ છે એમ નક્કી કરાવે છે આ પ્રથમના 23મા વચનામૃત પ્રમાણે. અને આ વાત કરી અને પછી મહારાજે વાત કરી છે સુખદેવજી મહારાજની અને પરીક્ષિતની. વેન ભાગવત કથા વોર સ્ટાર્ટ, એટ ધેટ ટાઈમ સુખદેવજી આસ્ક ટુ પરીક્ષિત વોટ હી વોન્ટ, એટલે કે તારી ઈચ્છા શું છે આ ભાગવત કથા સાંભળીને? ત્યારે પરીક્ષિત સેડ, પરીક્ષિત રાજા કહે છે આઈ વોન્ટ સાલ્વેશન ઇન ધ 7 days, હું 7 દિવસમાં મારી મુક્તિ થાય એવું હું ઈચ્છું છું. ત્યારે સુખદેવજી સેડ, સુખદેવજી કહે છે કે ડોન્ટ ડાઉટ, શંકા ન કરતો. જો શંકા કરીશ તો તારું કાર્ય થશે નહીં. અને સુખદેવજી મહારાજ ગંગા કિનારે એને ભાગવતની કથા સંભળાવે છે. અને સાંભળતા સાંભળતા 9મ સ્કંદ સુધી તો વાંધો નથી, પણ જ્યારે 10મ સ્કંદનું જ્યારે બાળલીલા આવી અને એ સમયે પરીક્ષિત રાજાએ સુખદેવજીને સવાલ કર્યો કે ધર્મના ધરતલ અને ધર્મના સ્થાપન માટે પ્રગટ થયેલા ભગવાન શ્રી કૃષ્ણ એણે પર દ્વારાનો સંગ કેમ કર્યો? એટલે સુખદેવજી મહારાજને એમ થયું કે આણે હવે કઢી વગાડી કહેવાય. શંકા કરી, ના પાડી હતી. એક તો સુખદેવજીએ ના પાડી હતી અને શંકા કરી, એટલે એ વધારે ગુનેગાર છે. એટલે મહારાજ કે સુખદેવજી જો એવા ભક્ત હતા તો એને સંશય કોઈ રીતે થયો નહીં. અને એવી રીતનો જે ભક્ત હોય તે એમ માનતો હોય કે મારે વિશે તો કોઈ માયિક દોષ છે નહીં, તો હું જેનું ભજન કરું છું એવા જે પરમેશ્વર ભગવાન સ્વામિનારાયણ એને વિશે આ માયિક દોષ હોય જ નહીં. અને વરતાલના 5મા વચનામૃતમાં જે પહેલો પ્રશ્ન છે એનું સમાધાન એમ થયું છે કે પોતે ભક્ત એમ માને છે કે મારામાં તો માયાના ગુણ છે, પણ મારે જેનું ભજન કરવું છે એમાં કોઈ રીતનો દોષ નથી. ત્યાં સ્વામીએ સાક્ષાત સવિતામાં એ અવતારના ભક્તની
વાત કરી છે. એટલે જેને સંશય થાય છે, જેને દેશકાળો લાગ્યા છે, એ બધા બ્રહ્મરૂપ થયેલા નથી. અને બ્રહ્મરૂપ થાય પછી જ લોયાના 7મા વચનામૃત પ્રમાણે પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરવાનો અધિકાર ક્લાસ છે એ મળે છે. એટલે આમ આપણે આપણા હૃદય ઉપર ભક્તજનો થોડા સ્થિર થઈએ તો ખબર પડી જાય કે આ વચનામૃત પ્રમાણે આપણી કેટલી સ્થિતિ છે અને કેટલી સમજણ છે. એટલે ગુણાતીતાનંદ સ્વામીના શબ્દ પ્રમાણે પહેલાં નિષ્કપટ થવાનું. સ્વામી કે નિષ્કપટ થાય તો બ્રહ્મરૂપ થયા વિના રહે જ નહીં. નિષ્કપટ થાય પછી બીજો પોઈન્ટ છે બ્રહ્મરૂપ થવાનો. અને બ્રહ્મરૂપ થયા પછી પૂર્ણપણું જે છે એ મુક્તિ છે અને આત્યંતિક કલ્યાણ છે. એટલે સ્વામી બાપા અવારનવાર એમ કહેતા કે અમારું વચનામૃત છે એ પ્રથમ પ્રકરણનું કેટલામું? પ્રથમ પ્રકરણનું 9મું. એ વચનામૃત સ્વામી અવારનવાર એમ કહેતા કે આ વચનામૃત અમારું છે. શા માટે? તો કે જે ભગવાનના પોતે દર્શન કરે છે અને એને સ્વરૂપને ગોલોક વૈકુંઠાદિક ધામની વિશે જોવાની ઈચ્છા રાખે છે, તો મહારાજ કે એના થકી ભગવાનની વાત પણ સાંભળવી નહીં. જો ભગવાનની વાત ભક્તો ન સંભળાતી હોય તો આ લોકની વ્યવહારની કેમ સંભળાય? અને મહારાજ કહે છે છેલ્લે કે જે પોતાને સ્વરૂપ મળ્યું છે એને જ વિશે દ્રઢ નિષ્ઠા રાખે છે, એના જ દર્શને કરીને પોતાને જે કૃતાર્થ માને છે પ્રત્યક્ષ સ્વરૂપના દર્શને કરીને, તો મહારાજ કે એને બળાત્કારે ભગવાન પોતાનું ધામ પમાડે છે. એટલા માટે સ્વામી બાપા એવાલા ભક્તો એમ કીધું છે કે આ પ્રથમનું 9મું વચનામૃત છે એ પૂર્ણપણાનું છે ને એ અમારું આ વચનામૃત છે. અને પછી બીજા પેરેગ્રાફમાં મહારાજે વાત કરી છે કે ભગવાનના જે ભજન કરનારા ભક્તો છે એમાં 2 પ્રકારની વૃત્તિ થાય છે. એક વિચારેયુક્ત વૃત્તિ અને પ્રેમેયુક્ત વૃત્તિ. તો જે ભગવાનનું સ્વરૂપ છે એમાં પ્રેમેયુક્ત વૃત્તિ રાખવાની વાત કરી છે, અને જે ભજનના કરનારા છે એમાં વિચારેયુક્ત વૃત્તિ રાખવાની વાત કરી છે. ભજનના કરનારામાં જે વૃત્તિ રાખે છે એ આત્મા છે, મુક્ત છે, અને પ્રેમેયુક્ત વૃત્તિ જે ભગવાનના સ્વરૂપમાં રાખે છે એ અક્ષરધામનો મુક્ત છે. આવી સુંદર મજાની વાત વાલા ભક્તો સ્વામિનારાયણ ભગવાને બ્રહ્મરૂપ થવાના 5 વચનામૃતો, એમાં આ જે 23મું વચનામૃત છે એ બધાને માટે જરૂરી છે કે આપણે દેહાત્મ બુદ્ધિ સોતો સત્સંગ કરીએ છીએ, કંઈ હોતા સભામાં આવીએ છીએ, તો આવું જે આ બ્રહ્મરૂપ થવાનું વચનામૃત એમાંથી આપણને વધારે ને વધારે શીખવા મળે. અને વિચારેયુક્ત વૃત્તિ હોય એ વ્યવહારના કરનારામાં રાખવી જરૂરી છે, પણ ભગવાનના સ્વરૂપમાં તો પ્રેમેયુક્ત વૃત્તિ હોય તો જ આપણે બ્રહ્મરૂપ થઈ શકીએ છીએ. ઘણો બધો સમય થઈ ચૂક્યો છે, તો આવું આ વચનામૃત છે. વચનામૃત જયંતિ નિમિત્તે એ બધા આ ગુણાતીતાનંદ સ્વામીના 5 વચનામૃત એ પણ વાંચજો અને એના ઉપર થિંક કરજો. અને વિશેષમાં તો વર્તમાન કાળે ગુરુસ્થાને બિરાજેલા પરમ પૂજ્ય ગુરુવરી દેવપ્રસાદ સ્વામી કે જેમની પાસે વચનામૃતનું અગાધ જ્ઞાન છે, પણ તકલીફ શું છે ચીમનભાઈ? તો કે આપણને સમય નથી, એમ સભા ટુ સભા, એમ પછી કાંઈ સત્સંગ કરવાનો સમય મળતો નથી. જ્યારે પીપલાણાની અંદર પહેલી શિબિર થઈ હતી, સત્સંગ શિબિર, ત્યારે પરમ પૂજ્ય ગુરુવર્ય દેવ સ્વામી એ બપોરની ગુણાતીતાનંદ સ્વામીની કથાનું વાંચન કરતા. એવું હતું ને સ્વામી પહેલી શિબિરમાં? ત્યારે સ્વામીએ એક બહુ સરસ વાત કરી હતી કે આખો આપણો જે સંપ્રદાય એ આશીર્વાદ ઉપર ઊભો છે. અને એ કયો આશીર્વાદ એમ સભાને પૂછ્યું હતું. ત્યારે સભાની અંદર મોટા મોટા ત્રિકમબાપા જેવા એ ઘણા બધા હરિભક્તો સ્વામીનો સમાગમ કરેલા પણ હતા, અને મોટા મોટા વરિષ્ઠ સંતો વચનામૃતના જ્ઞાનીઓ પણ હતા. પણ એ સ્વામીના પ્રશ્નનો ઉત્તર એ કોઈ ત્યાં આપી શક્યું નહોતું. એટલે આવું સ્વામી પાસે વાલા ભક્તો વચનામૃતનું જ્ઞાન છે. અને એ શું પ્રશ્ન પૂછ્યો હતો અને કેમ પૂછ્યો હતો એ સ્વામી જ પોતાના આશીર્વચનોમાં આપણને સંભળાવશે. વિશેષ સમય નહીં લેતા બોલો સ્વામિનારાયણ ભગવાન.